જિલ્લાના લાઠી, બાબરા અને લીલિયા તાલુકાના 57 જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ પાણીનો જળ સંગ્રહ ધોળકિયા ફાઉન્ડેશનથી જળ ક્રાંતિથી ગાગડીઓ નદી બની ગઈ છે। ખેડૂતોની જીવન રેખા જળ ક્રાંતિ થકી લાઠી, બાબરા, લીલિયા તાલુકાના ગામડામાં ખેતી, પર્યાવરણ અને અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવ આવ્યો છે। લાઠી તાલુકાના દુધાળા ગામે જળ ક્રાંતિ આજે સમગ્ર વિસ્તારમાં આશાનું નવું પ્રતીક બની છે। વર્ષો સુધી પાણીની અછતથી પીડાતા ગામડાઓમાં આજે સરોવર, પુનઃજીવિત નદી અને ઊંચે આવેલા ભૂગર્ભ જળસ્તર કારણે ખેતી, પર્યાવરણ અને ગ્રામીણ જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। 52 કિલોમીટર વિસ્તારમાં વહેતી ગાગડીઓ નદી આજે ઘૂઘવાટા કરતી વહે છે અને 3 તાલુકાના 57 થી વધુ ગામોના ખેડૂતો માટે જીવનદાયી સાબિત થઈ છે। ગાગડીઓ નદીના પુનઃજીવનથી 3 તાલુકાના લગભગ 57 ગામોને સીધો લાભ થયો છે। લાખો હેક્ટર જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે। જ્યાં પહેલા પાણી માટે સંઘર્ષ હતો, ત્યાં આજે ખેતરોમાં સરળતાથી પાણી ઉપલબ્ધ છે। મારું નામ છે ભરત વસોયા, મારું ગામ અકાળા અને 15 વીઘા મારે જમીન છે। આજથી 10 વર્ષ પહેલા જે ચોમાસું વરસાદ પડે જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો, ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો। છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે અંદાજિત 50 કિલોમીટર છે। આમાં બધે સરોવર બની ગયા છે। 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે। કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ, 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે। અને આના કારણે બહુ પાણી, કુવા, દારમાં બધે પાણી પુષ્કળ થશે અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે। ચોમાસું, શાળું, ઉનાળું આ 3 પાક આવે છે। પાણી ખૂટતું નથી અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે। અને અહીંયા આંબા પણ થાય છે। અંદાજિત 10-15 હજારથી જ્યાદા આંબા પણ ઉછેર થયો છે। બીજા ઝાડ આ તે બધી બહુ વસ્તુ આખું ગ્રીનરી બની ગયું છે અને 3 પાક લેવાય છે, એ મોટો ફાયદો થયો છે। અહીંયા ખેડૂત બહુ રાજી છે જે આ સરોવર બન્યા એનાથી। મારું નામ કનક પટેલ છે। હું ધોળકિયા ફાઉન્ડેશનમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું અને અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ। સવજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ। 2008માં જ્યારે મંદી હતી એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું, એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો। એ જોઈને અમે પાછા 2017માં ગાગડીયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું। હાલ ગાગડીયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે। ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે। કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે। આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે। લાઠી, લીલિયા અને બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે। આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે। 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે। જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી। હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે। બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે, તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે। આપણા દેશમાં જો ગામડાઓમાં, દરેક ગામડાઓમાં મારું નામ ભૂપતભાઈ ઉકાભાઈ મેસુરિયા, ગામ અકાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। હું 25 વીઘાની કપાસની ખેતી કરું, કોટનની, અને આ સરોવર થતા પાણીનો બહુ ફાયદો થયો છે। ને જે લાઠી, લીલિયા અને બાબરા 3 તાલુકામાં જે સવજીભાઈ ગાગડીયા નદી 40 કિલોમીટર ઊંડી કરી, એવરેજ 15 ફૂટથી માંડી 40 ફૂટ સુધી ઊંડી છે। અને તે આજુબાજુના ગામમાં લગભગ 54 ગામમાં પાણીનો ફાયદો થયો છે। અને એની હિસાબે અમે 3 પાક લેતા થયા છીએ, નકર ખાલી વરસાદી આધારિત અમે પાક લેતા। હવે શાળુ પાક પણ અમે ઘઉં, ચણા, બધું કઠોળ બધું વાવીએ છીએ। ઉનાળુ પાકમાં બાજરો, જુવાર આ તે બધું વાવીએ છીએ। અને આ સરોવર થતા અમારે 3 પાક લેતા થયા છે અને આનાથી સરોવર થતા પાણી થતા બહુ અમારે ફાયદો થયો।